ક્યારેય એવું લાગ્યું છે કે જાણે કંઈક બરાબર નથી, કે આપણી આસપાસની દુનિયા, આપણી યાદો કદાચ એટલી નક્કર નથી જેટલી આપણે સમજીએ છીએ. જાણે કોઈ કમ્પ્યુટર કોડમાં એક નાનકડો ગ્લિચ હોય. બસ આજે આપણે એવા જ કેટલાક છુપાયેલા ઘા, એવા ફેરફારોની વાત કરવાના છીએ જે આપણા ડીએનએમાં અને આપણી સામૂહિક યાદશક્તિમાં કાયમ માટે છપાઈ ગયા છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું વાસ્તવિકતા કોઈ પથ્થરની લકીર જેવી છે, શાહીથી લખેલી, કે પછી પેન્સિલથી લખેલી છે જેને ભૂંસીને ફરીથી લખી શકાય? આ વિચાર જ છે ને એ જ આપણી આખી વાતચીતનો પાયો છે. અને નવાઈની વાત તો એ છે કે એવા પુરાવા છે જે એ તરફ ઇશારો કરે છે કે હા, વાસ્તવિકતા કદાચ બદલાઈ શકે છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ છેક આપણા અસ્તિત્વના મૂળથી, આપણા શરીરના બ્લૂપ્રિન્ટથી, એટલે કે આપણા ડીએનએથી. કારણ કે ત્યાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે આપણા લાખો વર્ષોના ઉત્ક્રાંતિની આખી વાર્તા કહી જાય છે. આ રસપ્રદ છે. આપણા સૌથી નજીકના સંબંધીઓ જેમ કે ચિમ્પાન્ઝી અને ગોરિલા, એમનામાં રંગસૂત્રોની 24 જોડી હોય છે, પણ મનુષ્યોમાં આપણામાં ફક્ત 23 જોડી છે. તો સવાલ એ છે કે એક આખી જોડી ગઈ ક્યાં? શું ઉત્ક્રાંતિની દોડમાં ક્યાંક ખોવાઈ ગઈ? ના, જવાબ એનાથી પણ ઘણો વધારે રસપ્રદ છે. જવાબ એ છે કે કશું ખોવાયું જ નથી, બલકે કંઈક જોડાઈ ગયું છે. વિચારો, આપણા ઉત્ક્રાંતિના લાંબા ઇતિહાસમાં કોઈક એવા સમયે બે અલગ અલગ પૂર્વજ રંગસૂત્ર શાબ્દિક રીતે એકબીજા સાથે ભળી ગયા અને એક મોટું નવું જ રંગસૂત્ર બનાવ્યું, અને એને જ આજે આપણે હ્યુમન ક્રોમોઝોમ 2 તરીકે ઓળખીએ છીએ. પણ વૈજ્ઞાનિકો આટલી પાક્કી ખાતરીથી કઈ રીતે કહી શકે, બરાબર? કારણ કે પુરાવા તો ખુદ આપણા ડીએનએમાં જ મોજૂદ છે. જુઓ, સામાન્ય રીતે દરેક રંગસૂત્રને એક સેન્ટ્રોમિયર હોય છે, એનું સેન્ટર, પણ ક્રોમોઝોમ 2 ને 2 છે, જેમાંથી એક હવે કામ નથી કરતું, નિષ્ક્રિય છે. જાણે બે ગાડીઓને જોડી દીધી હોય પણ એન્જિન એક જ ચાલુ રાખ્યું હોય. અને એટલું જ નહીં, રંગસૂત્રોના છેડા પર ટેલોમિયર નામની રક્ષણાત્મક કેપ્સ હોય છે, જેથી એ ઘસાય નહીં. હવે ક્રોમોઝોમ 2ની બરાબર વચ્ચે આ ટેલોમિયર જોવા મળે છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે અહીં બે અલગ રંગસૂત્રોના છેડા જોડાયા છે? એટલે આને સમજવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. આ ખરેખર તો આપણા જીનોમની અંદર જડાયેલું એક અશ્મિ છે, એક જીવંત અશ્મિ. એક એવું કાયમી નિશાન જે ચીસો પાડીને કહે છે કે કેવી રીતે બે ટુકડા જોડાઈને એક બન્યા, અને ત્યાંથી જ આપણા માનવ વંશનો પાયો નંખાયો. તો આ તો થઈ આપણા ડીએનએમાં રહેલા એક ભૌતિક કહાની વાત. પણ હવે અહીંથી આપણે એકદમ અલગ દિશામાં જઈએ. હવે વાત કરીએ મનના એક એવા ગ્લિચની જે આનાથી પણ વધુ વિચિત્ર છે. આપણે વાત કરીશું મંડેલા ઇફેક્ટની. એક એવી જગ્યા જ્યાં વાસ્તવિકતા અને યાદાશક્તિ બંને વચ્ચેની પાતળી ભેદરેખા જાણે ભૂસાઈ જ જાય છે. તો શું છે આ મંડેલા ઇફેક્ટ? આ એક એવો અજીબ અનુભવ છે જ્યારે હજારો નહીં, લાખો લોકોને કોઈ એવી વાત એકદમ સ્પષ્ટપણે યાદ હોય જે હકીકતમાં ક્યારે બની જ નથી. આનું નામ પડ્યું નેલ્સન મંડેલા પરથી. કેમ? કારણ કે અસંખ્ય લોકોને પાક્કું યાદ હતું કે તેઓ 1990ના દાયકામાં જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. પણ હકીકત શું છે? એમનું અવસાન તો 2013માં થયું. તો આટલા બધા લોકોને એક જ ખોટી વાત કઈ રીતે યાદ રહી ગઈ? ચાલો એક બીજું, કદાચ સૌથી પ્રખ્યાત ઉદાહરણ જોઈએ. બાળકોની એક જાણીતી બુક સિરીઝ છે ધ બેરન્સ્ટીન બેર્સ. હવે ઘણા બધા લોકોને પૂછવામાં આવે ને તો તેઓ સોગંદ ખાઈને કહેશે કે તેનું નામ તો બેરન્સ્ટીન હતું, EIN વાળું. પણ ના, તે હંમેશા AIN સ્ટેન જ રહ્યું છે. પોતાની યાદશક્તિ પર જ શંકા થવા લાગે, ખરું ને? અચ્છા, આ જુઓ, મોનોપોલી ગેમનું પેલું પાત્ર તો યાદ જ હશે, ટોપીવાળું. હવે એક સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારો, શું એની આંખ પર પેલું ગોળ કાચનું ચશ્મું મોનોકલ છે? મોટાભાગના લોકોનો જવાબ હશે હા, બિલકુલ છે. પણ હકીકત એ છે કે એ પાત્ર પર ક્યારે મોનોકલ હતું જ નહીં. આ એક એવી છબી છે જે લાખો લોકોના મનમાં ખોટી રીતે ઘર કરી ગઈ છે. અને હવે સિનેમા જગતનો કદાચ સૌથી મોટો, સૌથી આઇકોનિક ડાયલોગ, સ્ટાર વોર્સનો. મોટાભાગના લોકોને પૂછો તો કહેશે કે ડાર્થ વાડરે કહ્યું હતું, લ્યુક, આઈ એમ યોર ફાધર. પણ ફિલ્મમાં એ ડાયલોગ છે જ નહીં. સાચો ડાયલોગ છે, નો, આઈ એમ યોર ફાધર,
આટલી ફેમસ લાઈન એ પણ આપણી સામૂહિક યાદદાસ્તીમાં ખોટી રીતે નોંધાયેલી છે. ગજબ કહેવાય. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? આની પાછળ બે મુખ્ય થિયરી છે. એક છે વૈજ્ઞાનિક સમજૂતી. એ કહે છે કે આપણી યાદશક્તિ કોઈ વિડિયો રેકોર્ડર જેવી નથી. એ દર વખતે રીકન્સ્ટ્રક્ટ થાય છે, ફરીથી બને છે. અને આ પ્રક્રિયામાં નાની મોટી ભૂલો થાય છે. જ્યારે એક નાની ભૂલ ઘણા લોકોમાં ફેલાઈ જાય ત્યારે તે એક સામૂહિક ભ્રમ બની જાય છે. બીજી તરફ એક વધુ રોમાંચક અને કદાચ થોડો વિચિત્ર વિચાર એવો છે કે કદાચ આ સમાંતર બ્રહ્માંડો વચ્ચેની કોઈ ગ્લિચ છે. જાણે આપણે કોઈ બીજી ટાઈમલાઈનમાં સરકી ગયા હોઈએ, જ્યાં વસ્તુઓ થોડી અલગ હતી અને તેની યાદો આપણી સાથે રહી ગઈ હોય. તો જુઓ, એક તરફ છે આપણા ડીએનએમાં થયેલો એક કાયમી ભૌતિક ફેરફાર અને બીજી તરફ છે આપણી યાદોમાં થતી આ વિચિત્ર ગડબડ. ભલે આ બંને વાતો એકદમ અલગ લાગતી હોય, પણ એ બંને એક જ ઊંડા સત્ય તરફ ઇશારો કરે છે. અને સંબંધ એ છે કે આ બંને ઉદાહરણો એ બતાવે છે કે આપણી વાસ્તવિકતા જેટલી નક્કર અને સ્થિર આપણે માનીએ છીએ એટલી છે નહીં. ક્રોમોઝોમ 2 એ આપણા ઊંડા ભૂતકાળમાં થયેલું એક ભૌતિક એડિટ છે, કોડમાં એક પરમેનન્ટ ચેન્જ. અને મંડેલા ઇફેક્ટ એ આપણા વર્તમાનમાં આપણી સામૂહિક ચેતનામાં થતો એક જીવંત ગ્લિચ છે. આ આખા વિચારને એક વાક્યમાં ખૂબ જ સુંદર રીતે કહેવાયું છે કે આ એ વાતનો પુરાવો છે કે જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ તે સ્મૃતિ જેટલી જ સરળતાથી વળી શકે છે. મતલબ કે આપણો બાયોલોજિકલ કોડ હોય કે આપણી માનસિક દુનિયા, બંનેમાં ફેરફાર શક્ય છે. અને અંતે આ બધી વાત આપણને એક બહુ મોટા અને કદાચ થોડા ડરામણા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણા જૈવિક બંધારણનો પાયો અને આપણી સામૂહિક યાદોનો પાયો આ બંને બદલાઈ શકે છે, તો પછી આ દુનિયામાં એવું તો શું છે જેને આપણે ખરેખર અચળ અને સ્થિર માની શકીએ?